ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 6 અને રોજની જેમ જ આજે મેં નાસ્તામાં બનાવ્યા છે થેપલા અને ચા. અને જેન્ટ્સને કેવું સારું એ તૈયાર થઈને પછી નાસ્તાની રાહ જોઈને બેસવાનું. અને આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો. અમે બંને જણા સાથે બેસીને નાસ્તો કરી શકીએ છીએ. સવારમાં ક્રિશને દહીં થેપલા લઈ જવા હતા, મેં મારા માટે વટાણા ભર્યા છે અને હું સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છું. આજે મારા ફેસ ઉપર કંઈક મિસિંગ છે, હું ભૂલી નથી પણ મિસિંગ છે કંઈક. અને આજે તો મને શ્રાવણીય સોમવાર હતો, છેલ્લો સોમવાર, તો લિફ્ટ મળી ગઈ. સાહેબ છે એ નીકળાતા તો મને કે હાલો હું લેતો જાઉં છું તને. અમે બંને વાતો કરતાં કરતાં નીકળ્યા અને મેં એક કોમેડી રીલ બનાવી નાખી કે જે હું મૂકીશ ત્યારે જોઈ લેજો. અને ઘણા સમય પછી પાછા પવન સરસ મજાનો આવતો હતો, આજુબાજુમાં સરસ ગ્રીનરી હતી, એટલે અમે બંને વાતો કરતાં કરતાં અને ગીત સાંભળતા જતા હતા. તો મને પાછું યાદ આવી ગયું કે 2-3 ગીત એવા છે કે જે મારે એમાં રીલ બનાવવી હતી. મૂકું કે નહીં એનું કાંઈ ગેરંટી નહીં, પણ હું બનાવી તો નાખું જ છું. અને ખાસ તો મને ગાડીમાં જ રીલ વધારે બનાવવી પડે છે, એટલે આ એ સોંગ છે. એટલે આ ગીતના અનુરૂપ મારે એવું કહેવાનું થતું હતું કે જો દાઢી ન હોય તો હું કાંઈ જોડી નહીં જામતી હોય. એટલે આમાં બીજું કાંઈ નથી, પણ હું એમાં થોડુંક ગીતમાંય કોમેડી, મને ખાસ તો ગીતે કોમેડી જ ગમે છે, એટલે કોમેડી ગીત બનાવીને મેં ખાલી બનાવી નાખી રીલ. મૂકું કે નહીં એ કાંઈ નક્કી નથી. પછી ક્રિશને ભણાવવાનું ને ઘરનું કામ ને આવું બધું કર્યું હતું, તો સાંજ પડી ગઈ. અને સાંજ પડી ત્યાં રસોઈનો ટાઈમ થઈ ગયો, એટલે આજે થોડુંક વહેલી રસોઈ બનાવી નાખી હતી. એટલે આજે થોડોક હું બ્લોગ પણ વહેલો મૂકવાની છું. જો જલ્દીથી ફ્રી થઈ અને તમે પણ મારો બ્લોગ જોઈ કમેન્ટ, શેર અને લાઈક કરી નાખો.